મારા તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. તમારા ઘરમાં પડેલી એક સાધારણ સૂકી તુલસીની લાકડી તમારી કિસ્મત બદલી શકે છે, તમને કર્જમાંથી બહાર લાવી શકે છે, તમારા ઘરમાં પૈસા રોકી શકે છે અને તમને ધીરે ધીરે ધનવાન પણ બનાવી શકે છે. તમે માનશો નહીં, કારણ કે આજના સમયમાં દરેક વસ્તુને લોકો મજાક સમજે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે જે વસ્તુઓ સૌથી સાધારણ દેખાય છે તે જ સૌથી વધારે શક્તિશાળી હોય છે. અને તુલસી એ કોઈ સામાન્ય છોડ નથી. આ એક શક્તિ છે, એક ઉર્જા છે, એક એવું માધ્યમ છે તેની અસર જીવન પર ખૂબ થાય છે. આજે હું તમને એક એવું રહસ્ય જણાવીશ જે ખૂબ ઓછા લોકોને ખબર છે, અને જેણે પણ તે સાચી રીતે અપનાવ્યું છે તેને પોતાના જીવનમાં બદલાવ જરૂર જોયો છે. પરંતુ ધ્યાન રાખજો, આ એક નિર્ણય છે, એક પ્રક્રિયા છે જેને સાચી રીતે કરવી જરૂરી છે, નહીંતર તેની કોઈ અસર નહીં થાય. હવે ધ્યાનથી સાંભળો અને વચ્ચેથી ધ્યાન ન હટાવતા, કારણ કે જે હું જણાવવાનો છું બીજે ક્યાંય નહીં મળે તમને. સૌથી પહેલાં એ સમજો કે તુલસીને આટલી ખાસ કેમ માનવામાં આવે છે. તુલસીને માત્ર એક છોડ નહીં, પરંતુ દેવીઓનું સ્થાન માનવામાં આવે છે. જ્યાં તુલસી હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી, ત્યાં વાતાવરણ પોતાની મેળે શુદ્ધ થઈ જાય છે. પરંતુ એક વાત છે, ખૂબ ઓછા લોકો જાણે છે કે તે તુલસીની સૂકી લાકડી એટલે કે જે ડાળીઓ સુકાઈ જાય તેમાં પણ એટલી જ શક્તિ રહે છે. ઘણીવાર તે વધારે પ્રભાવિત થઈ જાય છે, કારણ કે જ્યારે તુલસી સુકાય છે ત્યારે તેની ઉર્જા સ્થિર થઈ જાય છે અને તે ઉર્જા લાંબા સમય સુધી કામ કરે. હવે સમસ્યા શું છે? લોકો તુલસી સુકાયા પછી તેને ફેંકી દે છે. અહીં તેઓ સૌથી મોટી ભૂલ કરી બેસે છે. એક કારણ કે જે વસ્તુમાં તમારી કિસ્મત બદલવાની તાકાત હતી તેને તમે કચરામાં ફેંકી દીધી હશે. આ બહુ મોટી ભૂલ છે. આવું કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા ધીરે ધીરે ખતમ થવા લાગે છે. ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી, કામ થતાં રોકાય છે, મન અશાંત રહે છે, અને પછી લોકો કહે છે કે અમારી કિસ્મત ખરાબ છે. ખરેખર તો કિસ્મત ખરાબ નથી હોતી, આપણે જાતે જ આપણી ઉર્જા ખરાબ કરી દઈએ છીએ. જ્યારે પણ તમારા ઘરની તુલસી સુકાઈ જાય તો તેને સૌથી પહેલાં તેને સન્માનથી બહાર કાઢો અને ધ્યાનમાં રાખજો, તેને તોડવાની નથી, ધીમેથી આખો છોડ બહાર કાઢવાનું છે. હવે સૂકી લાકડીને ફેંકવાની નથી, તેના નાના ટુકડા કરી લો, પરંતુ કાપતી વખતે મનમાં એક ભાવના રાખો કે આ કોઈ સાધારણ લાકડી નથી, આ ઉર્જા છે. હવે આપણે આ લાકડીઓને એક સાફ કપડામાં બાંધી લો અને આ કપડાને પોતાના ઘરના એક સ્થાન પર રાખો જ્યાં તમે પૈસા રાખો છો અથવા તમારો મહત્વપૂર્ણ સામાન રાખેલો હોય છે. હવે તમે વિચારી રહ્યા હશો આનાથી શું થશે? તો સમજો, જ્યારે તમે આ સૂકી તુલસીની લાકડીને તમારા ઘર સ્થાનની પાસે રાખો છો તો તે ધીરે ધીરે જગ્યાને ઉર્જાને સ્થિર કરવાનું શરૂ કરે છે. પૈસા જે પહેલાં આવતા હતા અને જતા રહેતા હતા તે હવે રોકાવા લાગે છે. ઘરમાં વગર કારણે ખર્ચ ઓછા થવા લાગે છે અને જે કામ અટકી રહ્યા હતા તે ધીરે ધીરે થવા લાગે છે. પરંતુ ધ્યાન રાખજો, આ કોઈ એક દિવસની રમત નથી, આ ધીરે ધીરે અસર કરે છે. હવે અહીં એક બહુ જરૂરી નિયમ છે. જો તમે એવું વિચારીને કરી રહ્યા છો કે બસ આ એક કરી લીધું અને કાલથી પૈસા વરસવા લાગશે, તો આ કામ નહીં કરે. કારણ કે આ લાલચથી નહીં, શ્રદ્ધા અને સમજથી કામ કરે છે. તમારું મન સાફ હોવું જોઈએ, તમને આ પ્રક્રિયા પર વિશ્વાસ હોવો જોઈએ. જો તમારી પાસે સૂકી તુલસીની લાકડી છે તો તમે તેને પોતાના બીજા સ્થાનમાં પણ રાખી શકો છો. એક નાનો લાલ કપડાનો ટુકડો લો, તુલસીની લાકડી એમાં રાખો અને તેને પૂજા સ્થાનમાં એક ખૂણામાં મૂકી દો. આનાથી શું થશે? તમારા ઘરની આધ્યાત્મિક ઉર્જા વધશે અને તમારું મન સ્થિર થશે. જ્યારે મન સ્થિર હોય છે અને જ્યારે નિર્ણયો સાચા હોય છે ત્યારે પૈસા પોતાની મેળે આવવા લાગે છે. હવે એક સૌથી મોટો સવાલ, જો આ આટલો આસાન છે તો દરેક કેમ નથી બની જતું? કારણ કે લોકો વચ્ચે જ છોડી દે છે અથવા તો ખોટી રીતે કરે છે. કેટલાક લોકો મજાક કરે છે,
કેટલાક લોકો વિશ્વાસ વગર કરે છે અને કેટલાક લોકો કરતા જ નથી, બસ સાંભળીને આગળ વધી જાય છે. તેના પોતાના ઘરની તુલસીને ધ્યાનથી જુઓ તો તે સુકાઈ ગઈ છે, તો તેને સન્માનથી સાચવો, તેને ફેંકો નહીં, તેને ઉપયોગમાં લો અને જે તે રીતે મેં તમને જણાવ્યું તેને સાચી રીતે અપનાવો. ધીરે ધીરે તમે ખુદ બદલવાનો અહેસાસ કરશો. દરેક કામનો એક સમય હોય છે અને જો સાચા સમયે કરવામાં આવે તો તેને સમય અને ઘણી વધી જાય છે. તુલસીની સૂકી લાકડીના આ ઉપાય માટે સૌથી પ્રભાવિત દિવસ હોય છે ગુરુવાર અને શુક્રવાર. ગુરુવાર કેમ કે કારણ કે આ દિવસ ધ્યાન, વિસ્તાર અને સમૃદ્ધિ સાથે જોડાયેલો હોય છે અને શુક્રવાર કે આ દિવસ શુભ, શાંતિ અને લક્ષ્મી સાથે જોડાયેલો માનવામાં આવે છે. હવે રીત શું છે આ બંને દિવસોની? તેમાંથી કઈ દિવસે સવારે જલ્દી ઉઠી નાહી ધોઈ સાફ કપડાં પહેરી અને પોતાના મનને શાંત કરો અને હવે તે સૂકી તુલસીની લાકડીને પોતાના હાથમાં રાખો અને થોડીક ક્ષણ માટે માત્ર એક જ ભાવના રાખો કે તમારા જીવનમાં સ્થિરતા આવી રહી છે. આ નાની એવી પ્રક્રિયા તમારા મન અને ઉર્જાની વચ્ચે કનેક્શન બનાવે છે. તમે જ્યાં આ સૂકી લાકડીને રાખો છો તે દિશા બહુ માયને રાખે છે. જો તમે એને પોતાના ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખો છો તો તેની અસર સૌથી સારી થાય છે. ઉત્તર દિશાને ધન અને ઔષધ દિશા માનવામાં આવે છે અને પૂર્વ દિશાને ઉર્જાને નવી શરૂઆતની દિશા માનવામાં આવે છે. ખોટી દિશામાં રાખી હોય તો અસર ઓછી થઈ શકે છે. એટલા માટે તમે એને ગમે ત્યાં રાખી દેતા થોડું ધ્યાન આપજો. જ્યારે આ ઉપાય ધીરે ધીરે અસર કરવાનું શરૂ કરે છે તો સૌથી પહેલાં તમારા ખર્ચાઓમાં બદલાવ આવે છે. વગર કાર્યના ખર્ચ પોતાની મેળે ઓછા થવા લાગે છે. એવા ખર્ચ જે પોતાને વારંવાર થતા તે રોકાઈ જાય છે. પછી તમને નાના નાના મોટા મળવા લાગે છે જેને તમે પહેલાં નજરઅંદાજ કરી દેતા હતા અને હવે ધીરે ધીરે તમારી આવકના રસ્તા ખુલવા લાગે છે. વધુ એકદમ નથી થતું, પરંતુ સંકેત મળતા રહે છે. જો તમે આ ઉપાય શરૂ કરી દીધો અને વચ્ચે જ લાકડીને આમ તેમ કરવા લાગ્યા અથવા વારંવાર જગ્યા બદલવા લાગ્યા તો તેની અસર ખતમ થવા લાગે છે. ઉર્જાને સ્થિર થવા માટે સમય જોઈએ છે. તમે જો દર 2 દિવસમાં આને છંછેડશો તો તે સ્થિર નહીં થઈ શકે. એટલા માટે એકવાર જ્યાં રાખી દીધી તેને ત્યાં જ રહેવા દો. તો આનો કોઈ ફિક્સ સમય નથી. તમે આને ત્યાં સુધી રાખી શકો છો જ્યાં સુધી તમે ખુદને અહેસાસ ન થઈ જાય કે વસ્તુ બદલાઈ રહી છે. પરંતુ એકવાર ધ્યાન આપ રાખજો, જો તમારી લાકડી પૂરી રીતે ખરાબ થઈ જાય અથવા તૂટીને વિખેરાઈ જાય તેવું લાગે તો સન્માનથી કોઈ છોડની પાસે અથવા માટીમાં દબાવીને રાખી દો. પછી જો જરૂર લાગે તો નવી સૂકી તુલસીની લાકડીનો ઉપયોગ કરો. હવે સૌથી અગત્યની વાત, આ પૂરો ઉપાય માત્ર લાકડીનો નથી, આ તમારા મનનો પણ છે. જો તમારું મન દરેક સમયે ચિંતા અને નકારાત્મકતાથી ભરેલું રહેશે તો કોઈ પણ કામ નહીં કરે. પરંતુ જો તમે ધીરે ધીરે પોતાના મનને સ્થિર કરો છો, આ નાની નાની વસ્તુઓ પર બહુ મોટી અસર કરે છે. હવે જો તમે આને વધારે મજબૂત કરવા માંગો છો તો એક નાનું એવું કામ બીજું કરી શકો છો. દરરોજ સવારે જ્યાં તમે તુલસીની લાકડી રાખી છે ત્યાં એકવાર નજર કરો અને મનમાં એક વાક્ય બોલો કે મારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ આવી રહી છે. આ સાંભળવામાં નાનું લાગે છે, પરંતુ આની અસર ખૂબ ઊંડી પડે છે. જો તમે બધું સાચી રીતે કર્યું તો ધીરે ધીરે તમને આ બદલાવ દેખાશે. તમારું મન પહેલાં કરતાં વધારે શાંત થશે, નિર્ણયો લેવાની ક્ષમતા વધશે અને સૌથી મહત્ત્વપૂર્ણ, તમને એવો અહેસાસ થશે કે વસ્તુઓ તમારા પક્ષમાં આવી જવા લાગી છે. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે દરેક વસ્તુ દરેક વ્યક્તિ માટે નથી હોતી. કેટલાક લોકો એવા હોય છે જેમને આ ઉપાય ન કરવો જોઈએ અથવા ઓછામાં ઓછું પહેલાં પોતાની જાતને તૈયાર કરવી જોઈએ. પહેલું, જે લોકો દરેક વસ્તુને મજાક સમજે છે તેઓ માત્ર ટ્રાય કરવા માટે કરે, સમજ્યા વગર, ધ્યાન આપ્યા વગર. એવા લોકો માટે આ માત્ર એક સૂકી લાકડી જ રહેશે, તેનાથી આગળ કાંઈ નહીં થાય.
બીજું, જે લોકો બહુ વધારે બધી રાહ જોવે છે કે દરેક વસ્તુનું તરત પરિણામ ઈચ્છે છે, જો તમે દરરોજ જોવા લાગશો કે શું બદલાઈ રહ્યું છે તો તમે ખુદ જ પોતાના પરિણામે રોકી દેશો. ત્રીજું, કે જે લોકો પોતાના ઘરની ઉર્જાને ખુદ ખરાબ કરે છે, મતલબ ઘરમાં દરેક સમયે ઝઘડો, નકારાત્મક વાતો, બીજાઓ માટે ખોટી વિચારસરણી, એવા માહોલમાં કોઈ પણ સકારાત્મક ઉપાય કામ નથી કરતો. જો તમે તુલસીની સૂકી લાકડીને સન્માન વગર રાખી અથવા તેને કોઈ ગંદકી જગ્યા પર રાખી દીધી તો તેની અસર ઉલટી પણ થઈ શકે છે, કારણ કે ઉર્જા છે અને ઉર્જાને જો ખોટી રીતે રાખવામાં આવે તો તે સંતુલન બગાડી શકે છે. એટલા માટે હંમેશા ધ્યાન રાખજો, ત્યાં પણ અને જ્યાં રાખો તે સ્થાન સાફ અને શાંતિ હોવું જોઈએ. તમારા ઘરનું વાતાવરણ જ અસલી આધાર છે. જો તમે ઘરમાં રોજ સવારે સાફ સફાઈ થાય છે, થોડી શાંતિ રહે છે અને લોકો એકબીજા માટે સન્માન રાખે છે તો આ ઉપાય બહુ ઝડપથી કામ કરે છે. પરંતુ જો ઘરમાં દરેક સમયે ઘોંઘાટ, તણાવ અને અવ્યવસ્થા છે તો પહેલાં તેને ઠીક કરવી જરૂરી છે, કે કારણ કે સૂકી તુલસીની લાકડી માત્ર એક માધ્યમ છે, અસલી કામ તમારું વાતાવરણ કરે છે. હવે હું તમને એક એવો સંકેત જણાવવા જઈ રહ્યો છું જે બહુ સૂક્ષ્મ છે. જો આ ઉપાય સાચી દિશામાં થઈ રહ્યો છે તો તમને તમારા જીવનમાં કેટલીક જૂની વસ્તુઓ ખતમ થતી દેખાશે, કેટલાક સંબંધો બદલાઈ શકે છે, કેટલીક આદતો છૂટી શકે છે, કેટલાક કામ પોતાની મેળે બંધ થઈ શકે છે. લોકો અનેક ખરાબ માની લે છે, પરંતુ અસલમાં સફાઈની પ્રક્રિયા હોય છે. નવી વસ્તુઓના આવતા પહેલાં જૂની વસ્તુઓનું વટવું જરૂરી હોય છે. હવે જો તમે ઈચ્છો છો કે આની અસર વધારે ઊંડી થાય તો એક નાની એવી આદત તોડી દો. દર અઠવાડિયે એક દિવસ પોતાના ઘરના સ્થાનની સફાઈ કરો. ત્યાં તમે તુલસીની લાકડી રાખી છે, માત્ર સફાઈ નહીં, થોડો સમય ત્યાં શાંત બેસો. આનાથી શું થશે? તમારા અને તે ઉર્જાની વચ્ચે લગાવ વધશે. ઘણા લોકો વિચારે છે કે આ ઉપાય કરવાથી મહેનત વગર પૈસા આવવા લાગશે. આ સૌથી મોટો ભ્રમ છે. આ ઉપાય તમારા રસ્તા ખોલે છે, પરંતુ ચાલવું તમારે જ પડશે. જો તમે કાંઈ કરશો જ નહીં તો કાંઈ નહીં બદલાય, પરંતુ જો તમે સાચી દિશામાં કામ કરી રહ્યા છો તો આ તમને આગળ વધવામાં મદદ કરશે. હવે એક બીજી રસપ્રદ વસ્તુ થાય છે. જ્યારે આવો ઉપાય અસર કરે છે તો તમને અચાનક એવો મોકો મળે છે જેના વિશે તમે વિચાર્યું પણ ન હોય. કોઈ નવું કામ, કોઈ નવી ઓળખ અથવા કોઈ એવો રસ્તો કે પહેલાં તમે દેખાય જ નહોતો. હવે સવાલ એ થાય છે કે આ ઉપાય દરેક કોઈને જણાવવો જોઈએ? તો જવાબ છે ના. દરેક વસ્તુ દરેક કોઈના માટે નથી હોતી. જો સામેવાળી વ્યક્તિ સમજવાવાળી છે તો તેને જરૂર જણાવવું, પરંતુ જો કોઈ મજાક ઉડાડતું હોય તો તેને જણાવવાનો કોઈ ફાયદો નથી, કારણ કે તેની વિચારસરણી આ પ્રક્રિયાને નબળી કરી દે છે. હવે અંત તરફ આગળ વધતા એક બહુ ઊંડી વાત સમજો. અસલ પરિવર્તન બહાર નહીં, અંદર થાય છે. આ સૂકી તુલસીની લાકડી માત્ર એક સાધન છે. આ તમને ધીરે ધીરે બદલે છે, તમારી વિચારસરણીને. અને જ્યારે તમે બદલાવો છો ત્યારે તમારી સ્થિતિ પોતાની મેળે બદલાઈ જાય છે. જ્યારે તમને લાગે કે વસ્તુઓ સારી થઈ રહી છે તો ગમન ના કરતા અને આ પ્રક્રિયાને વળવાશમાં પણ ન લેતા. એ શ્રદ્ધા અને સંતુલન સાથે ધીરે તમે ખુદ સમજી જશો કે અસલી તાકાત ક્યાં છે. હવે ઘણા લોકોના મનમાં આ સવાલ આવે છે કે આ જો અમારા ઘરમાં તુલસી છે જ નહીં, અથવા ત્યારે રહી માત્ર મહેનતની રમત નથી, આ દિશા અને ઉર્જાની પણ રમત છે. આ ઉપાય તમારી દિશાને સાચી કરે છે, તમારી ઉર્જાને સંતુલિત કરે છે, અને જ્યારે આ બંને વસ્તુઓ સાચી થઈ જાય છે તો તમારા પ્રયાસો પણ સાચી જગ્યાએ લાગવા માંડે છે. શું આવું ભાઈ વારંવાર કરવું પડે છે? તો એનો જવાબ છે ના. જો તમે એકવાર સાચી આ ઉપાય કરી લીધો તો આ લાંબા સમય સુધી કામ કરે છે. પરંતુ સમયની સાથે જો તમને લાગે છે કે ઉર્જા નબળી પડી રહી છે તો તમે આને ફરીથી દોહરાવી શકો છો. આ માત્ર તમારી ઉપર જ નહીં, તમારા પૂરા ઘર ઉપર અસર કરે છે.
ઘરના બાકી લોકોના વ્યવસ્થામાં પણ બદલાવ લાવવા લાગે છે. ઝઘડા ઓછા થવા લાગે છે અને સમજણ વધવા લાગે છે. કારણ કે ઉર્જા ક્યારેય એક વ્યક્તિ સુધી સીમિત નથી રહેતી, તે પૂરા વાતાવરણમાં ફેલાય છે. હવે કેટલાક લોકો પૂછે છે કે આ કરતી વખતે શું કંઈ ખાસ મહેસૂસ થશે? તો જરૂરી નથી કે તમે તરત કાંઈ અલગ મહેસૂસ થાય, પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો તમને એક હળવી શાંતિ જરૂર મહેસૂસ થશે. અને આ જ શાંતિ આગળ જતા મોટા બદલાવમાં બદલાય છે. જો તમે સાચી રીતે અપનાવ્યું તો ધીરે ધીરે તમે ખુદ અનુભવ કરશો કે વસ્તુઓ બદલાઈ રહી છે. અને જ્યારે તમને આ અનુભવ થઈ જાય ત્યારે કોઈ બીજાને પૂછવાની જરૂર નહીં પડે, તમે ખુદ સમજી જશો. હવે આ વાત તમારી ઉપર છે કે તમે એને માત્ર સાંભળીને છોડી દો તો આ અથવા અને અપનાવીને પોતાના જીવનમાં ઉતારો છો. કારણ કે બદલાવ હંમેશા ત્યાં જ આવે છે જ્યાં સમજ અને વિશ્વાસ હોય છે. આ જ આખી વાતનો છાર છે. હવે નિર્ણય તમારો છે. રાધે રાધે. નમસ્કાર.